क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત ભૂતનાથ મહાદેવ મંદિરના વિવાદની। જૂનાગઢની પવિત્ર જગ્યા વિવાદનું કેન્દ્ર બની છે। સંતો અને મહંતોની આ ભૂમિ પર રોજ નવા વિવાદનો જન્મ થાય છે। પહેલા અંબાજી મંદિરની ગાદી વિવાદ, ત્યારબાદ સત્તાધારના આપા ગીગાની જગ્યાના મહંત વિજય બાપુ સામે તેમના જ ભાઈ નીતિન ચાવડાએ લગાવેલા વ્યભિચારના આરોપ, ત્યારબાદ ભવનાથ મંદિરમાં ગાદીનું ઘર્ષણ અને હવે ભૂતનાથ મહાદેવની જગ્યા પચાવી પાડવાના આરોપે ફરી સનાતન પર વિશ્વાસ કરનારા લોકોની કસોટી કરી છે કે ભરોસો કોના પર કરવો। અને એટલા જ માટે આજની આ ચર્ચા કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે શિવગિરી બાપુ અને મહેશગિરી બાપુ। આપ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ શિવગિરી આપને કે આખો મામલો શું છે? શું વસંતગીરી બાપુના નિધન બાદ આપની ચાદર વિધિ કરાઈ અને પછી ભૂતનાથ મહાદેવ મંદિરમાં શું થયું હતું? ભૂતનાથ મંદિરના સેવક તરીકે ઘણા સમયથી જોડાયેલો છું, બરોબર છે। અને 2023ના ચોથા મહિનાની 24 તારીખે મારા ગુરુની અને પંચગુરુની હાજરીમાં મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે, બરોબર। અને એ ચાદર વિધિનું કાયદેસરનું આપણી પાસે સોગંદનામું પણ બનાવેલું છે। પછી બીજી વસ્તુ તમને એ કહેવાની કે અમારી સુખડ અખાડાની જે પરંપરા છે, જેમાં પંચગુરુની હાજરીમાં, જેમાં લંગોટ ગુરુ આવે, ભભૂત ગુરુ આવે, ભગવા ગુરુ આવે, શિખા ગુરુ આવે, રુદ્રાક્ષ ગુરુ આવે, આ તમામ પંચગુરુઓની હાજરીની અંદર મારી દીક્ષા મતલબ શિષ્ય બનાવવામાં આવેલો છે। અને એ શિષ્ય વિધિ થયા પછી હું સતત મારો જે કંઈ સમય છે એ સતત ભૂતનાથની સેવામાં અને મારા ગુરુની સેવામાં મેં વ્યતીત કરેલો હતો। મારા ગુરુ જે વસંતગીરી છે એ ઘણી વખત બીમાર પડતા તો એની સારવાર અર્થે અમે હોસ્પિટલ લઈ જતા અને બધું કરતા। જ્યારે 2023ના 7મા મહિનામાં એમની તબિયત અચાનક બગડતા અમે એને હોસ્પિટલ ડૉક્ટર ચીખલિયા હોસ્પિટલની અંદર ડૉક્ટર શૈલેષ જાધવના અંડરમાં એની ટ્રીટમેન્ટ કરાવતા હતા અને એમની એને દવા લાગુ પડેલી હતી। એ દરમિયાનમાં 2-3 દિવસ હોસ્પિટલમાં હતા અને એ દરમિયાનમાં એમની તબિયત વધારે ખરાબ થતાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા અને એને અચાનક બપોરના સમયમાં દેહ ત્યાગ કરી દીધેલો। અને અમે ત્યાં જ હતા, ત્યાંથી એમનો હોસ્પિટલની કાર્યવાહી બધી પૂરી કરી અને પાર્થિવ શરીરને અમે ભૂતનાથ મંદિરે લઈ આવ્યા। એ દરમિયાનમાં આ આખી જે કાર્યવાહી થઈ હોસ્પિટલેથી ભૂતનાથ મંદિરે આવ્યા, એ દરમિયાનમાં જે કાર્યવાહી થઈ એના સમાચાર વાયુ વેગે મહેશગીરીને પહોંચાડવામાં આવેલા છે। એ કોણે પહોંચાડ્યા એ મને ખબર નથી, કારણ કે હું મારા ગુરુના સદમામાં હતો। અને એ દરમિયાનમાં મહેશગીરી અડધીથી પોણી કલાકની અંદર પોતાના સમર્થકોને લઈ અને ભૂતનાથ મંદિર ઉપર એને કબજો જમાવી લીધેલો। ત્યારબાદ ધીમે સાધુ સંતોની હાજરીમાં અમારા ગુરુની સમાધિ દેવાણી, એ સમાધિ યાત્રાના પણ મારી પાસે ફોટોગ્રાફ છે અને ચાદર વિધિનો પણ વિડીયો મારી પાસે છે અને સોગંદનામું પણ મારી પાસે શિષ્ય તરીકેનું છે। આ બધી વસ્તુ રાતે સમાધિ પૂરી થઈ પછી મોડી રાતે મહેશગીરીના કહેવાતા કટ્ટર સમર્થકોએ આવી અને 50થી 60 લોકોએ આવી અને મંદિર ઉપર કબજો જમાવી તમામ મંદિરના જે ઓફિસ રૂમ છે, બાપુનો રૂમ છે, લોકર રૂમ છે, તિજોરીનો રૂમ છે, મંદિરની દાનપેટીઓ છે, આ બધાની અંદર લોક એન્ડ કી કરી અને કબજો જમાવી અને માત્ર એટલું જ કીધું હતું કે તારો વહીવટ હવે શિવગીરી કાલે કરીશ, આજે આ બધું મારે જે કરવાનું છે એ મારે હું કરી લઉં છું, તને હું કાલે જોઈ લઈશ। બીજે દિવસે સવારથી આ વ્યક્તિના માણસોએ વહેલી સવારથી જ સતત અવર જવર ચાલુ કરી દીધી અને એક પ્રકારનું ડરામણું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, જેથી કરીને અમે લોકો તો એટલા ડરમાં હતા કે અમારું શું થશે એમ। ટ્રસ્ટી તરીકે છે એવી કોઈ અમારે ફિકર ચિંતા નહીં કે અમે સાધુ બની ગયા પછી અમારે મિલકતની યારે કોઈ લેવા દેવા નથી હોતી। અમે માત્ર 2% એ અમે ભિક્ષાથી લઈને ખાઈ શકીએ છીએ અને એ જ અમારો ધર્મ છે। એ જ ધર્મને અનુસરવા માટેથી જ અમે આ દીક્ષા લીધેલી છે।
તો એ વ્યક્તિએ બપોરના સમયમાં આવે છે ટ્રસ્ટીઓની સાથે મેળાપીપણું કરીને. આ એક મારો ખાસ શબ્દ યાદ રાખજો, ટ્રસ્ટીઓ સાથે મેળાપીપણી કરી અને ત્યાં ઓફિસ ભૂતનાથ મંદિરની ઓફિસમાં આવી અને ઓફિસ ખોલી અને તમામ જે કબજા દસ્તાવેજો હતા એની પર કબજો જમાવી લે છે. અને એ પ્રમાણે ત્યાંના ટ્રસ્ટીઓની હાજરીમાં અમારા જે ટ્રસ્ટી હતા ગોવિંદભાઈ બારૈયા, પ્રથમ એને બોલાવી અને એનું રાજીનામું લઈ લે છે અને એવું કહેવામાં આવે છે કે હવે તારું એ સેવાની કોઈ જરૂર નથી અને તે જે કાંઈ અત્યાર સુધીમાં કુંડાળા કર્યા છે એ હવે પૂરા થાય છે અને હવે પછી તું આ દિશામાં દેખાતો નહીં. હવે તારી કોઈ પણ અમારે જરૂર નથી અને તું તારો રસ્તો કરી લે, હવે પાછો દેખાતો નહીં. ત્યારબાદ બીજા એક ટ્રસ્ટી હતા, એની સાથે પણ એવું કરવામાં આવ્યું. છેલ્લે મારો વારો આવો કે ભાઈ તું હવે અંદર આવ. એટલે હું અંદર ગયો એટલે શાંતિથી, મારે કોઈ લેતે દેતી કરવાનો કોઈ ઈરાદો હતો નહીં અને મારે લેતી દેતીનો કોઈ મતલબ નથી. બરાબર, અમે સાદું જીવન જીવીએ છીએ. એટલે મને કે ભાઈ તું હવે આજથી અહીંયા તારી કામગીરી પૂર્ણ થઈ જાય છે. ટ્રસ્ટીઓએ પહેલાં તો મને એવું કહે છે કે બાપુ હવે તમારી અમારા સેવાની કોઈ જરૂર નથી અને હવે આજથી અત્યારથી તમે અહીંથી છૂટા, હવે ભગવો ન પહેરતા અને તમારે બાકીનું જીવન તમારે કેમ જીવવું એ તમે નક્કી કરી લેજો. અને જો ભગવો ધારણ કરીને પાછા જો આમાં કાંઈ ઇન્ટરફિયર થયા અથવા દખલ કરી તો જોવા જેવી થશે, મજા નહીં આવે. આ પ્રકારની મને ધમકી દેવામાં આવી હતી. બિલકુલ મહેશગીરી બાપુ, શિવગીરી બાપુ કહી રહ્યા છે અને મારો સીધો સવાલ આપનો એ છે કે હવે શિવગીરી બાપુ કહે છે કે વસંતગીરીના નિધન બાદ તેમની ચાદર વિધિ કરાઈ હતી. શું આ વાત સાચી છે? વાત 100% ખોટી છે, કેમ કે ચાદર વિધિ તો થઈ જ નથી. પણ આના પહેલાં જેમ મેં ખુલાસો ઓલરેડી કર્યો છે તો પણ આ મુદ્દો કેમ પાછો ચગાવી રહ્યા છે મને ખબર નહીં. એક ગેંગ છે અહીંયા, હરિયાની ગેંગ, હરિયાની ગિરિયાની ગેંગ. આ લોકો ધર્મની જગ્યાઓ પડાવવા માટે શું કરે, રાતના જોઈ લે કે કોણ બીમાર છે સાધુ અને જગ્યા મોટી છે એટલે કોઈ રિક્ષાવાળો, ચાવાળો, ટેક્સીવાળો અથવા તો મળતિયા કોઈ એવો લઈ લે, રાતના એને લઈ જાય, સવારે મુંડે પૈસા આપી દે અને પછી જગ્યા પડાવી લે. એવી જ રીતના ભૂતનાથમાં કાંડ થવાનું હતું. પણ ભાગ્ય એવું કદાચ ટ્રસ્ટીઓ જાગૃત હતા એટલે આ જે બનાવવામાં આવ્યા એના પહેલાં વસંતગીરી બાપુની બ્રેનની સર્જરી થઈ હતી. બ્રેનની સર્જરી થયા પછી ત્યાં ટ્રસ્ટના એક્ટિવિટી માટે ડૉક્ટરે પોતે એવું સર્ટિફિકેટ આપ્યું હતું કે વસંતગીરી બાપુની બ્રેનની મેજર સર્જરી થઈ છે અને એમના મસ્તિષ્કના તંતુઓ જે કાપી નાખવામાં આવ્યા એના લીધે એ ચેતન અવસ્થામાં નથી, નિર્ણય લઈ શકે નહીં. આ ટ્રસ્ટે કાગળ સર્ટિફિકેટ ડૉક્ટરે આપ્યા પછી ટ્રસ્ટમાં ચેરિટીમાં જમા કરાવેલો હતો. પછી આ થયા પછી જ્યારે એ નિર્ણય ન લઈ શકે, ડૉક્ટરે પોતે કહી દીધું. આ ગેંગને આ વાતની ખબર નહોતી કે ડૉક્ટરે આવું સર્ટિફિકેટ આપેલું છે. આ ગેંગે પોતાનું પેલું જગ્યા પચાવવા અને પડાવવા માટે જે કાવતરું કર્યું, વસંતગીરી બાપુને નાકમાં નળીઓ હતી, એ નાકની નળીઓ વિડીયો બનાવવા માટે નાકની નળીઓ કાઢી નાખી અને એવું બધું કરવામાં આવ્યું. અને ટ્રસ્ટીએ જોયું એટલે ટ્રસ્ટીએ વિરોધ કર્યો, જગતભાઈ મશરૂએ વિરોધ કર્યો. પણ આ ગેંગ ત્યારે માની નહીં એટલે એમણે તરત જ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરમાં કમ્પ્લેન કરી અને એ ડૉક્ટરનું સર્ટિફિકેટ પણ ચેરિટી કમિશનરમાં આપ્યું કે આ લોકો આવી રીતના ગડબડ કરી છે એટલે કોઈ પણ નિર્ણય ના લેવામાં આવે. આ ટ્રસ્ટીઓએ કરેલી કમ્પ્લેન છે. ત્યારે તો મહેશગીરી બાપુ હતા પણ નહીં. હવે આ કમ્પ્લેન થયા પછી આ તો ઠીક છે કે મેં કોઈ પોલીસ કમ્પ્લેન કરી નથી એટલે મેં આજે એક રેકોર્ડિંગ મોકલ્યું છે કે ભાઈ તારી ભૂલ નથી. નિર્મળભાઈ જેને શિવગીરી ખોટી રીતે બનાવવામાં આવ્યા, એક ગેંગનો આ શિકાર થયો છે અને શિકાર થયા પછી એને ખબર પડી કે ખોટું થઈ ગયું એટલે એ અહીંયાથી 50,000 રૂપિયા લઈને પાછો ગયો કે મને 50,000 રૂપિયા આપી દો ખર્ચા માટે, મારા આટલા દિવસ કામ મેં નથી કર્યું તો મને જોશે. તો 50,000 રૂપિયા ટ્રસ્ટીઓ પાસેથી એ લઈને ગયો છે અને પાછા લઈને ગયો. જો એ કદાચ આવું હોત તો સાચા માણસ તો કોર્ટમાં જાય, સાચો માણસ પોલીસ પાસે જાય, સાચો માણસ મીડિયા પાસે જાય, કંઈક તો કરે ને.
પણ આજે આ ગિરિયાના પેલાના લીધે બધું જેમ ચાલે છે એટલે એ પડખે ચડીને કરે છે. પણ એને મેં કીધું પહેલી ભૂલ માફ, પણ હવે જો કંઈ બોલશે તો હું સીધો પોલીસ કમ્પ્લેન કરીને એના અંદર જે સર્ટિફિકેટ ડૉક્ટરે આપ્યું છે એ સર્ટિફિકેટ અને ટ્રસ્ટીઓએ કરેલી કમ્પ્લેન એ બધી પોલીસમાં નાખું, એટલે જે મુંડિયો છે એ લોકો પણ, જે સાક્ષી બન્યા એ લોકો પણ, બિલ બનાવવામાં મદદ કરી એ લોકો પણ, એ બધા જેલમાં હશે. કેમ કે ડૉક્ટરે પોતે જ કીધું છે કે વસંતગીરી નિર્ણય ના લઈ શકે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ પણ ચર્ચા યથાવત રહેશે. શિવગીરી બાપુ, આપને એવું લાગે છે કે મહેશગીરી બાપુનો ઈરાદો ફક્ત ભૂતનાથ મહાદેવ મંદિરની ગાદી પચાવી પાડવાનો છે? હા, તો આ તમારો સરસ સવાલ છે અને આ હકીકતે જનતા સુધી આનો જવાબ પહોંચવો પણ જોઈએ. અને એક જાગૃત નાગરિક તરીકે આપણી આ ફરજ છે કે આવા કોઈ પણ કાંડ થતા હોય તો એમાં આપણે દખલ કરી અને સાચી હકીકતની ઉજાગર કરવી જોઈએ. હું જ્યાં સુધી માનું છું અને મેં અત્યાર સુધી મારું જે જૂનાગઢ સાધુ સમાજનું ને જગ્યાઓનું વિશ્લેષણ કરેલું છે એ પરથી તો એવું 100% સાબિત થાય છે. અને હું તો ચેલેન્જ પણ આપું છું કે ભાઈ આ વસ્તુ જે કરે છે બરોબર છે, કે જે જગ્યાઓ પચાવી પાડવી, હોસ્પિટલમાં જઈને અંગૂઠા લઈ લેવા અને મૃત વ્યક્તિને ગાડી વારસ તરીકે પછી પોતે જાહેર થઈ જવું, મને સોંપતા ગયા છે એવી બધી જાહેરાતો કરવી, તો એ આજે એને એ સત્તાનો મોહ છે અથવા એ જગ્યાનો મોહ છે અથવા એની ગાદીનો મોહ છે, બરોબર છે, એવું એ સાબિત થાય છે. એ પોતે કરતા નથી, એ સાબિતી સાથે આ બધી કાંડ કરે છે. બાપુ, શિવગીરી બાપુ તો ત્યાં સુધી કહે છે કે મહેશગીરીનો ઈરાદો ફક્ત ભૂતનાથની ગાદીનો કબજો જ જમાવવાનો હતો અને એટલા માટે આ પ્રકારના બધા ઘટકડા કરે છે. આ એ સીસીટીવી કેમેરા ત્યાં લાગેલા છે. 50 લોકોનું ટોળું આવીને કબજો લેવામાં આવે તો સીસીટીવી કેમેરામાં આવે. બીજી વાત, પોલીસ કમ્પ્લેન્ટ તો કરી શકાય કે ન કરી શકાય. ત્રીજી વાત, આ તો અમારા પરંપરાની ને અમારા ગુરુભાઈને ને અમારી પરિવારની જગ્યા છે, એટલે કબજો જમાવવાનું શું હોય ભાઈ? ષડયંત્ર તો તમે કર્યું હતું. કબજો કેને કહેવાય? જેની જગ્યા નથી એ આવે ને કબજો જમાવે એને કબજો કહેવાય. અમારી પરંપરાની જગ્યા છે, મારા ગુરુભાઈની જગ્યા છે. એક ગુરુના અમે 2 શિષ્યો, દાદા ગુરુના 2 શિષ્યોને અમારો પરિવાર છે, તો એમાં કબજો જમાવવાનો શું આવે? ત્યાં તો ટ્રસ્ટ છે અને ટ્રસ્ટના અંદર જૂનાગઢના ખમતીદર માણસો છે, બધા એકથી એક ચડિયાતા માણસો છે એ ટ્રસ્ટી, તો એ લોકો એવો કબજો કરવા દેશે? બિલકુલ. શિવગીરી બાપુ, આખા પ્રકરણમાં મહેશગીરીની ભૂમિકા શું છે? આપને ધમકી આપવામાં આવતી હતી તો કયા પ્રકારની ધમકી આપવામાં આવતી હતી? અમારા ગુરુની જે સમાધિ દીધાના બીજા જ દિવસે આ કાંડ ચાલુ થયો હતો અને બપોરના સમયની અંદર વારાફરતી બધાને બોલાવીને છેલ્લે મને બોલાવી અને એવું કીધું કે ભાઈ તું હવે અહીંથી છૂટો થા, હવે જે કંઈ કરવાનું થશે એ બધા અમે જ કરશું. ને હું અત્યારે આ મંદિરની ગાદીપતિ તરીકે હું જાહેર થઈ ગયેલો છું, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું છું અને હું જ તને ઓર્ડર કરું છું કે તું હવે અહીંથી તારો રસ્તો કરી લે અને જો કે દખલબાજી કરીશ તો મજા નહીં આવે, જોવા જેવી થશે એમ. એટલે મેં કીધું કાંઈ મને કોઈ તકલીફ નથી કે હું કંઈ ફેર નથી પડતો, હું તો સંન્યાસી છું, બરોબર છે, અત્યારે હું અહીંથી જાઉં છું. કારણ કે મારા જીવનું જોખમ એટલા માટે ત્યારે મને લાગ્યું કારણ કે એના સમર્થકો બહાર આખા પ્રાંગણની અંદર એના સમર્થકો સિવાય કોઈ સેવક નહોતા અને એ તમામ સેવકો એના સમર્થકો જે છે એ કાયદેસર જોવા જઈએ તો દેખીતી રીતે ગુંડા તત્વો, અસામાજિક તત્વો જેવા જણાતા હતા, બરોબર છે. તો આપણા જાનના જોખમને ધ્યાનમાં લઈ અને હું શાંતિથી મૂંગા મોટે નીકળી ગયો હતો અને ત્યારથી લઈને આજ દિન સુધીની અંદર હું મારું મોઢું સંતાડીને જ ફરતો હતો. કારણ કે મને ખબર છે કે આ વ્યક્તિ પોતે ધારે એ વસ્તુ કરી શકે છે પોતાના લોકોના સમર્થકોથી અથવા પોતાના ટેકાઓથી અથવા રાજકીય વગથી, તો કાલ સવારે મારું પણ કાસળ કાઢી નાખે. અને હાલમાં અત્યારે હું તમને એ પણ કહેવા માંગુ છું કે આજે વ્હીલ ખોલી અને મેં પ્રદર્શિત કર્યું છે મીડિયાની સમક્ષ, બરોબર, અને મીડિયા મિત્રોએ જે મને સહકાર આપ્યો છે કે આશા રાખું છું કે આવો નવો સહકાર ભવિષ્યમાં પણ મળતો રહે. પણ આજની તકે મને અત્યારે એક જ વસ્તુની ચિંતા છે કે અહીંથી બહાર નીકળ્યા પછી મારા જીવના જોખમની જવાબદારી કોની? આ તો એક સ્પષ્ટ વસ્તુ છે ને. કારણ કે હું અત્યારે નીકળી જઈશ, બરોબર, અત્યારે તો ઠીક છે મારા વકીલ સાથે છે, ચલો વાંધો નહીં, વકીલ સાથે કંઈ નથી થવાનું,
તો હું શું કાયમ માટે થઈને વકીલના પ્રોટેક્શનમાં રહેવાનું આ તો હું મારું જે વૈરાગ્ય જીવન છે બરોબર સાધુ જીવન છે તો હું શું બીજે કઈ વ્યતીત નહીં કરી શકું કારણ આમ જ મારે સંતાતા ફરવાનું. મહેશગીરી બાપુ, શું આપના તરફથી શિવગીરીને ધમકી આપવામાં આવતી હતી? શિવગીરી કહે છે કે તેમને ત્યાં સુધી જતા રહેવાનું કહેવાયું હતું, મંદિરમાં આવીને તેમને ત્યાંથી જવાનું પણ કહેવાયું હતું. જો એક વાત છે, એને જે દિવસે આ બનાવ બન્યો વસંતગીરી બાપુનો ત્યારે એને જે લઈ આવ્યો હતો રિક્ષાવાળો એના સામે કીધું કે ભાઈ તું જે કંઈ બન્યો છે તને ખબર નથી, આ એક ગેંગનો શિકાર બન્યો છે અને આ શિકાર બનવાથી એકાદ પોલીસ કમ્પ્લેન થશે તો તારું આખું ભવિષ્ય ખરાબ થઈ જશે, એટલે તું નિર્ણય કરી લે તને શું કરવું છે. એટલે ટ્રસ્ટીઓના સામે એણે કીધું કે મને આટલા દિવસ આ લોકો લઈ આવ્યા હતા તો મારો બહુ નુકસાન થઈ ગયું છે, મને 50,000 રૂપિયા આપી દો એટલે હું વયો જઈશ. તો બધાએ ટ્રસ્ટીઓએ એને 50,000 રૂપિયા આપ્યા. એને સમજાવવાને ધમકી માન કેવું હશે તો એની ઈચ્છા. અને મેં તો કીધું છે કે પહેલી ભૂલ માફ, કેમ કે એનો વાંક જ નથી બિચારાનો, વાંક છે આ લોકો શિકાર કરવાવાળાનો. શિવગીરી બાપુ, આ જે વસિયતનામું બન્યું છે તે કોની હાજરીમાં બન્યું હતું? કેટલા સાક્ષીઓ હતા? હા, હું 2024ના ચોથા મહિનામાં જ્યારે ચેલો બન્યો એ પહેલાં બાપુની તબિયત ખરાબ હતી ત્યારે એને ચીખલિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે વધારે પડતી તબિયત ખરાબ થઈ ગઈ છે એવું ખબર પડતા રાત્રે આ ટોળકીઓએ ત્યાં જઈ અને બાપુના અંગૂઠા લઈ અને ત્યારે પણ નોટરી હતા, ડૉક્ટર અને ડૉક્ટરના નર્સિંગ સ્ટાફ પણ હાજર હતો અને એ સિવાયના 3-4 લોકો હતા અને એમાં પણ 2 સાક્ષીઓ હતા જે હાલની અંદર મહેશ પંડ્યા કરીને છે. એ વ્યક્તિ હાલમાં પણ મંદિરની સેવામાં જોડાયેલો છે, ભૂતનાથ મંદિરમાં માતાજીના મંદિરની સેવા એ પોતે કરે છે. આવા લોકો વ્યક્તિને રાત્રિના સમયમાં જઈ 10 થી 12 લોકો અને આ કાંડ કરેલો, પણ એના નસીબ કે બાપુના નસીબ સારા કે બાપુ પાછા વ્યવસ્થિત તંદુરસ્ત થયા અને 2-3 દિવસની અંદર પાછા ભૂતનાથમાં આવ્યા. એટલે એણે જે કંઈ માયાજાળ રચી હતી એ માયાજાળ ફોક ગઈ અને પછી બાપુના શિષ્ય તરીકે મને નિમવામાં આવ્યો અને મારી ચાદર વિધિ કરી. ત્યારે પણ એક ટ્રસ્ટીની હાજરી હતી. એ ટ્રસ્ટીએ મહેશગીરીને મારી હાજરીમાં મેં સાંભળેલી વસ્તુ છે. એણે મહેશગીરીને ફોન કરીને કીધું કે ભાઈ અહીંયા તો બાપુ વસંતગીરી બાપુ ચેલો બનાવે, ચાદર વિધિ કરે છે, તું તાત્કાલિક આ અટકાવ, નહીંતર આપણે ભવિષ્યમાં જોખમ રહેશે એવું ટ્રસ્ટીએ ફોન કરીને કીધું. અને મહેશગીરીએ ત્યાંથી અમારા ટ્રસ્ટીઓને અને બાપુને ફોન પર ધમકી દીધેલી હતી. બિલકુલ. તો મહેશગીરી બાપુ, જે વસિયતનામું તૈયાર કરવામાં આવ્યું છે તે તો શું એ ખોટું છે? કારણ કે એની અંદર તો તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક તમને વાત કહું, નેટવર્ક ન હોય તો આપણી વાત ન થાય, બરાબર? એવી જ રીતના એ બ્રેનની સર્જરી થઈ હોય અને ડૉક્ટર સર્ટિફિકેટ આપે કે ભાઈ આ વ્યક્તિ અત્યારે નિર્ણય લેવાની સ્થિતિમાં નથી, અર્ધચેતન અવસ્થામાં છે, એ સર્ટિફિકેટ મળ્યા પછી તમે વિલ બનાવો, ડીલ બનાવો કે જે કંઈ બનાવો એ ફક્ત પોલીસ કમ્પ્લેન્ટથી દૂર છે, જેલમાં જ હોય. એક સિમ્પલ વાત તમને કહું, જે કંઈ વસિયતનામું બનાવ્યું એની તારીખ જોઈ લેજો અને બ્રેન સર્જરીની તારીખ જોઈ લેજો એટલે તમારા પ્રશ્નો તમને પૂછવાની જરૂર જ નહીં પડે. એક સિમ્પલ વાત તમને કહેવા માગું, એને ખાલી એટલું પૂછવું જોઈએ કે વસંતગીરી બાપુ પાસે તું કેટલા વર્ષથી હતો ચેલો બન્યા પહેલાં? કેટલા વર્ષથી હતો? 2 દિવસ પહેલાં લાવવામાં આવ્યો એને રિક્ષાવાળાએ, ટેક્સીવાળા, આ ટેક્સી ચલાવે છે એ રિક્ષાવાળો જે ત્યાં ગોવિંદ હતો એના ભાઈબંધનો મિત્ર છે, એને તરત જ ભાગ બટાઈ નક્કી થઈ અને આ ભાઈને લઈ આવ્યા, કેમ કે એને આગળ પાછળ કોઈ નથી. એટલે જ કહું છું એ બિચારાને બહુ ખબર નથી, એટલે જેટલો બોલશે એટલો ફસાશે. ફક્ત એને પૂછી લ્યો કે મહેશગીરી બાપુ આ વાત કરી છે, પોલીસ કમ્પ્લેન્ટ કરે કે ના કરે, કેમ કે જો પોલીસ કમ્પ્લેન્ટ કરું તો આ બધા જેલમાં જશે. 50,000 રૂપિયા લઈને કોણ ગયું હતું અહીંથી ભાઈ? મહેશગીરી બાપુએ લીધા કે નિર્મળ ખત્રીએ લીધા, જેને તમે શિવગીરી કહી રહ્યા છો? 50,000 રૂપિયા માગીને એ લઈ ગયો તો રૂપિયાનો ખેલ તો એ કરે છે. અને બીજી વાત, ભૂતનાથની સંપત્તિ જે છે એ ભાડુઆત બધા ત્યાં છે, જૂના ભાડુઆત, તો 50 રૂપિયા એમાં આવતા હોય છે. ભૂતનાથમાં એટલી આવક છે કે નહીં? ત્યાં બધા ટ્રસ્ટીઓ અને ત્યાંના લોકોને પૂછો તો ખરા. તો સંપત્તિનો ખેલ તો ત્યારે કહેવાય ને જ્યારે એના અંદર કરોડો રૂપિયા આવતા હોય. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ પણ ચર્ચા યથાવત રહેશે. શિવગીરી બાપુ, મહેશગીરી કહી રહ્યા છે કે એમને આમાં કોઈ ગાદી કે એના માટે તેમનો કોઈ અંગત સ્વાર્થ નથી. શું આપને એવું લાગે છે કે ગાદીનો આખો આ ખેલ
રૂપિયાનો છે, મંદિરની આવકનો છે? બહુ સરસ સવાલ છે તમારો. મારે એક જ વસ્તુ કહેવું, જો મહેશગીરી એમ કહેતા હોય કે મને રૂપિયાનો મોહ નથી કે અસલી વારીસ સુધી જાય, બરોબર જગ્યા, તો મારો કહેવાનો મતલબ એક જ, તમારે એક જ સવાલ કરવાનો રહેશે, જો અસલી વારીસ સુધી જાય તો તમે લોકોએ અત્યાર સુધીની અંદર આ બધા જે ફેરફાર કર્યા છે એ તાત્કાલિક કેમ કર્યા? ચેરિટી કમિશનની અંદર જે કંઈ ફેરફારો આપ્યા છે, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પોતાનું નામ સૂચન કરેલું છે, પોતે કબજો કરી લીધો છે, બેંકમાં સહીઓ ફરી ગઈ છે, ડોક્યુમેન્ટ બધા ફરી ગયા છે, બરોબર છે, એ તાત્કાલિક શા માટે કરવા પડ્યા? તમે અસલી વારીસને ગાદી સોંપવાની વાત કરતા હતા તો તમારા નામે શા માટે કર્યું? બીજો પ્રશ્ન મારો એ થાય છે, તો હાથકેશ હોસ્પિટલ જે બાપુએ લીઝ પટ્ટા ઉપર આપી હતી, લોકોની સેવા કરવાના ઉદ્દેશ્યથી એ લોકોએ આખી હોસ્પિટલ ઊભી કરી હતી, તો એનો સોદો 2 કરોડ ને 21 લાખ રૂપિયામાં શા માટે કર્યો? કારણ કે એ તો ટ્રસ્ટ, એ બી ટ્રસ્ટ છે, હાટકેશ હોસ્પિટલ પણ ટ્રસ્ટ જ છે. શિવગીરી બાપુ, આપ ટ્રસ્ટીઓનો નામ અગાઉ પણ લેતા હતા. મહેશગીરીને કયા કયા ટ્રસ્ટીઓનો સપોર્ટ છે? મહેશગીરીનો પોતાનો જે એવો ધ્યેય છે કે યેન કેન પ્રકારે શામદામ દંડભેદ કોઈ પણ નીતિથી ટ્રસ્ટીઓને વશ કરી અને આ પ્રકરણને હાંસલ કરવું. આની પહેલાં પણ આ જ પ્રકરણને લઈને એને હોસ્પિટલમાં અંગૂઠા મરાવી ટ્રસ્ટીઓનો સાથ સહકાર લઈ લીધેલો, પણ એ વસ્તુ ફેલ ગઈ. હાલમાં અત્યારે એવું છે કે અત્યારે પણ એને જો ટ્રસ્ટીઓને બધાને જે ટ્રસ્ટી હતા એના રાજીનામા દેવડાવ્યા, એ એટલા માટે કે એ તટસ્થ હતા, જે મહેશગીરીની માયાજાળમાં ફસાણા નહોતા, તેનું રાજીનામું લેવડાવી લીધું. હવે રાજીનામું લેવડાવી લીધું પછી એની જગ્યાની અંદર એના જે મળતળિયા હતા એને સામેલ કરી અને પંચ બનાવીને એને જે કાંડ કરવા હતા એ ચાલુ કરી દીધા. આ જો વસ્તુ એને કરવી, મારી વસ્તુ એક જ છે ભાઈ કે હું એક જ વસ્તુ કહેવા માંગુ કે તમારામાં એ જો ટૂંકમાં હાંસલ કરવાની પ્રવૃત્તિ ના હોય અને તમે ખરા દિલથી એમ કહેતા હો કે મારે તો યોગ્ય વસ્તુ થાય એમાં રસ છે, મને મિલકતમાં રસ નથી, તો બીજે જ દિવસે શા માટે તેને આવીને કબજો જમાવી લીધો? તમે પંચને બેહારી અથવા ટ્રસ્ટને બેહારી અને હકીકતો જાણી લીધી હોત અને પછી તમે ન્યાય કર્યો હોત તો, અને તમે ન્યાય કરવાવાળા હતા કોણ? હું એમ કહું છું, તમે ન્યાય કરવાવાળા કોણ? તમારું તો ટ્રસ્ટીમાં નામ પણ નહોતું. બિલકુલ. મહેશગીરી બાપુ, આ પ્રેસ કોન્ફરન્સમાં ગિરીશ કોટેચા પણ હતા. તેમણે કહ્યું કે પરપ્રાંતિયોએ બધું પચાવી પાડ્યું છે. આ અંગે તમારી પ્રતિક્રિયા? એક તમને વાત કહું, જે એનો ગુરુ છે હરિગીરી ભાઈ, એક સમજવાની વાત છે કે એક વ્યક્તિ જે 35 વર્ષથી જૂનાગઢમાં હતો, વચ્ચે દિલ્હી ગયો હતો, એ પરપ્રાંતીય તમે કહી રહ્યા છો કયા આધારથી? બીજું, જૂનાગઢનું સત્યાનાશ તમે વાળો છો, એના માટે હું લડી રહ્યો છું, તો તમે એને પરપ્રાંતિ કહી રહ્યા છો. જૂનાગઢના સાધુઓ જે પોતાનો હક હોવા છતાં બિચારા હરિયાણા ગિરિયાના ગુંડાગર્દીને આના લીધે દબાઈ ગયા છે, તો એના હક એને પાછા મળે. જે જૂનાગઢના સાધુઓ છે, ગુજરાતના સાધુઓ છે, જેનો જન્મ ગુજરાતમાં થયો છે, એ લોકોને એના હક મળવા જોઈએ. એના માટે હું લડી રહ્યો છું. તો પરપ્રાંતીય કરવો એટલે તમે તમારા હવે નાણાં ખુલી રહ્યા છે, તમારા કપડાં ઉતરી રહ્યા છે, એટલે હવે તો તમે જે વાત કરશો તથ્ય વગરની કરશો ને, કરવી હોય તો કરો. મહેશગીરી બાપુ ધર્મની ભ્રષ્ટ વ્યવસ્થા અને તમારા જેવા બધા ડિંડકિયાઓનો પર્દોફાશ કરીને જ રહેશે. આ ભ્રષ્ટ વ્યવસ્થાને ઉખાડી ફેંકશે એનું વચન અને પ્રણ લઈ લીધું છે. એટલે તમને જે બોલવું હોય બોલો, મને કાંઈ ફરક નથી પડતો. શિવગીરી બાપુ, આટલું મોડું સામે આવવાનું કારણ, જો આપને કંઈ થાય તો એના માટે આપ કોને જવાબદાર ગણશો? લેટ બાર આવવા કારણનું એ છે કે હું એકલો માણસ છું, મારી પાસે એવું કોઈ બેકઅપ નથી કે કોઈ રાજકીય વર્ગ નથી, હું એક સામાન્ય માણસ છું. મારી સાથે કોઈ એવા વ્યક્તિઓ જોડાયેલા નથી જે મને બેક સાઈડ સપોર્ટ કરે અથવા મને હિંમત આપે. અને હું તો મને તો તે દિવસે જ્યારે કાઢવામાં આવ્યો ને ત્યારથી જ મારે તો જીવન ધરવાઈ ગયેલું છે. ગમે ત્યારે પાછા આ લોકો મારી પર એટેક કરે તો મારા જીવનું જોખમ પૂરેપૂરું ત્યારે પણ હતું ને અત્યારે પણ છે. પણ અત્યારે હું બહાર આવ્યો છું એનું માત્ર કારણ એ કે હું સામેથી આ બધા જે પ્રકરણો ખુલતા હતા અને વિડીયો બહાર આવતા હતા એ જોયા જાણ્યા અને પછી ખ્યાલ આવ્યો કે જૂનાગઢની અંદર ગિરીશભાઈ અત્યારે આ બધી વસ્તુમાં આ કામ કરે છે. તો એક વખત હું એને મળું અને મારી રજૂઆત કરું તો મને ખ્યાલ આવશે કે મારે આમાં આગળ શું કરવું જોઈએ. અને જો મને કદાચ કોઈ સપોર્ટ મળે તો હું આ વસ્તુને આગળ આ વસ્તુને હું સત્ય ઉજાગર કરી શકું. જો મને પણ હાલની અંદર ભૂતનાથ મંદિરમાં
ગાદી પચાવી લેવાનો કેવો કોઈ મોહ નથી. હું માત્ર ને માત્ર મારા ગુરુ અને ભૂતનાથ દાદાની સેવા કરવા માટે તેને મેં આ ભગવો ધારણ કરેલો છે. બિલકુલ. છેલ્લો સવાલ મહેશગીરી આપને. બાપુ, બધા જ વિવાદમાં મહેશગીરી જ કેમ કેન્દ્ર સ્થાનમાં હોય છે? ભવનાથનો મુદ્દો હોય કે ભૂતનાથનો કે પછી અંબાજી મંદિરની ગાદીનો મુદ્દો, શા માટે મહેશગીરી ચર્ચાના કેન્દ્રમાં હોય છે? તોય મને સત્ય પહોંચાડવું હતું, મેં સત્ય પહોંચાડી દીધું. મને નથી લાગતું કે આ ગીરીઓ કંઈ પણ કરે ને એવું બધું. હવે આવું તો મચ્છર ને બિલાડા ને કૂતરા ને આવું બધું તો બસતા હોય ભાઈ, એવા કોણ ધ્યાન આપે? હું તો મારા મસ્તીથી ચાલી રહ્યો છું. ધર્મની સ્થાપના અને ધર્મના અંદર ખોટું થઈ રહ્યું હોય તો એના સાથે વિરોધ, આના માટે કામ કરી રહ્યો છું. તો મેં કીધું કે ભવનાથની વાત હોય તો એ ગાદી મને નથી જોતી, અંબાજીની વાત હોય તો એ ગાદી મને નથી જોતી. હું તો જેના હક છે એને મળવા જોઈએ, પરંપરા જાળવવી જોઈએ. ગિરનારના અંદર જે સડો પેસી ગયો છે, ગિરનારના અંદર જે દારૂ પીને ટૂન પડેલા હરિયાણા ગેંગના ચેલાઓ, જે વેશ્યાવૃત્તિઓના ધંધા ચાલે અને આ બધું જે ચાલે છે એના વિરોધમાં હું લડી રહ્યો છું અને હું લડીશ જ. અને આ બધું ગિરનારના અંદર સફાઈ કરીને રહીશ જ. તો આવા લોકો જેના ધંધા ચાલતા હોય દારૂના ને ફલાણાના, આ લોકોની પેટમાં બળતરા થશે તો એ તો બોલવાના જ છે, તો એ બોલતા રહે, એનાથી મને કંઈ ફરક નથી પડતો. પ્રાઇમ 9માં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.